આણંદ બેઠક પર ભાજપ ઉમેદવાર મિતેશ પટેલના સમર્થનમાં સંમેલન યોજાયું। આણંદની ડીએન હાઈસ્કૂલમાં યોજાયેલા સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકો પાસે ભાજપ તરફી મતદાનની અપીલ કરી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। આજના સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ લોકો ઉપસ્થિત હતા અને આજના સંમેલનમાં લગભગ બધાએ સંકલ્પ કર્યો છે કે બાકીના બે દિવસ બચ્યા છે એમાં સક્રિયતાપૂર્વક પ્રચાર કરીને ભારતીય જનતા પાર્ટીને વિજય પ્રાપ્ત કરાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં આગળ વધશે જ એવી અમને લોકોએ ખાતરી આપી છે।